તંદુરસ્તી જાળવવી એ આજકાલ મોટો પડકાર થઈ ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે આપણી આધુનિક જીવનશૈલી અને સામાન્ય છતાં વધુ ગંભીર સમસ્યામાં ધકેલાઈ રહી છે? જી હા, હું વાત કરી રહી છું વિટામિન ડીના ઉણપની. મોટાભાગનો સમય એસી ઓફિસમાં અને બંધ ઘરોમાં વિતાવવાથી આપણું શરીર સૂર્યકિરણોથી વંચિત રહે છે અને ભારતમાં મોટાભાગના લોકો વિટામિન ડીના ઉણપથી પીડાઈ રહ્યા છે. તો આ કમીના કારણથી શું નુકસાન થાય છે અને ખાસ અગત્યનું, આ સમસ્યાથી સામાન્ય ઉપાય શું છે? જાણીતા તબીબી નિષ્ણાંત સાથે ખાસ વાતચીતમાં જાણીશું કે વિટામિન ડીથી શું નુકસાન થાય છે અને વિટામિન ડીની ઉણપ કેવી રીતના પૂરી થાય છે. આજની આધુનિક જીવનશૈલીમાં એક સામાન્ય પણ ગંભીર સમસ્યા ઝડપથી વધી રહી છે, તે છે વિટામિન ડીની ઉણપ. ત્યારે અબ તક સાથેની ખાસ વાતચીતમાં ડૉક્ટર સંજય જીવરાજાનીએ જણાવ્યું હતું કે લોકો હવે પોતાનો વધારે સમય ઘરમાં, એસી ઓફિસમાં કે બંધ કારમાં વિતાવે છે. પરિણામે આપણા શરીરને જરૂરી એવો સૂર્યપ્રકાશ મળતો જ નથી. ખાસ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગ્સમાં રહેતા લોકો માટે તો સૂર્યના કિરણો મેળવવા મુશ્કેલ બની ગયા છે. ડૉક્ટર સંજય જીવરાજાની, પ્રેસિડેન્ટ, ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન. નમસ્કાર દર્શક મિત્રો. ભારતમાં 76% લોકોને વિટામિન ડીની ઉણપ જોવા મળે છે. એટલે કે દર 4માંથી 3 લોકોને વિટામિન ડીની કમી હોય છે. તેને લઈને મુખ્ય કારણ છે આજે લોકો બહાર નીકળવાની બદલે દરેક જગ્યાએ, ઓફિસમાં, ઘરમાં, કારમાં ક્યાંય તમને સનલાઇટ આવતો નથી. મુખ્યમાં મુખ્ય કારણ છે તમારું આ અત્યારે કે ક્યાંય પણ લોકો સનલાઇટ, જે આપણો ઈશ્વરીય દેન છે કે સૂર્યપ્રકાશ લેવો, અને સૂર્ય છે એ જાગતા દેવ છે, એને આપણે આશીર્વાદ લેવા, એ અત્યારે મોટામાં મોટી ઉણપ છે એ જોવા મળી રહી છે. એટલે જે 85 to 86% લોકોમાં આ ઉણપ છે. કારણ કે લોકો અત્યારે એસીમાં આખો દિવસ, એસીમાં, ઓફિસમાં, ક્લાસમાં કે દરેક જગ્યાએ બંધિયાર વાતાવરણમાં હોય છે જ્યાં સનલાઇટ નથી આવતું. આજે ગીચતા વધી ગઈ છે. મેટ્રોમાં પણ ગીચ જ બધા એકદમ ગીચમાં રહેતા હોય છે કે જે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય પણ એની અંદર પણ સનલાઇટ નથી આવતો. તમે કમ્પ્લીટલી બંધ વાતાવરણમાં રહ્યો છો એટલે વિટામિન ડીની ડેફિશિયન્સી આવે છે. શિયાળામાં વધારે પડતું ઉણપ દેખાય છે વિટામિન ડીની, તો એને લઈને શિયાળામાં તમે જોવા જશો તો સનલાઇટ ધીમે ધીમે ઓછો થતું હોય. આજે જે ઉનાળામાં જે સનલાઇટ હોય એના પ્રમાણમાં શિયાળામાં સનલાઇટ ઓછું હોય. તો અબ તક મીડિયાના દર્શક મિત્રોને હું ખાસ કહીશ કે શિયાળામાં તમે અડધો કલાક વધારે લ્યો સનલાઇટ, અને એમાં વોકિંગ કરો. જેટલું વોકિંગ કરશો, સ્વેટિંગ થશે, પરસેવો વળશે, એબ્સોર્બ થશે, એટલું તમારામાં વિટામિન ડી આવશે ને આવશે જ. વિટામિન ડીની ઉણપ પૂરી થાય એના માટે શું ઉપાય કરવા જોઈએ? સૌથી મોટામાં મોટું છે સનલાઇટ. દરરોજ અત્યારે ઉનાળામાં આપણે 10થી 20 મિનિટ સુધીનો સનલાઇટ લેવું જોઈએ આખા દિવસમાં. એમાંય સવારનો હોય અને સાંજનો હોય ઉનાળામાં તો ચાલે. અત્યારે શિયાળામાં તમે આખા દિવસનો 10થી 30 મિનિટ સુધી અથવા તો 20થી 50 મિનિટ, 1 કલાક સુધીનો પણ સનલાઇટ તમે લઈ શકો અને સાથે વોકિંગ પણ કરી શકો, જેથી તમારી હેલ્થ જળવાય. બીજું તમારો ડાયટ છે. ઉણપ માટે તમે શું કરી શકો? તો કે દૂધ. તમારી પાસે દૂધ છે, મશરૂમ છે, દહીં છે, ચીઝ છે, પનીર છે. આ બધી વસ્તુઓમાંથી તમને વિટામિન ડી મળી શકે છે. પણ એનું તમારે મેટાબોલિઝમ તમારું સારું હોય, પાચન તમારું સારું હોય તો એમાંથી વિટામિન ડી તમારે થઈ શકે. વિટામિન ડીની કમી હોય તો એમાં લક્ષણો શું જોવા મળે? ખૂબ સરસ ક્વેશ્ચન છે દર્શક મિત્રો, આ ખાસ જાણવા જેવો છે. વિટામિન ડીની ડેફિશિયન્સી એટલે સૌથી પહેલાં તમને થકાવટ લાગે. આખો દિવસ તમને જે તમારી એનર્જી છે, ઉર્જા, આપણા શરીરમાં ઉર્જાનો લાગે, થાક લાગે, આળસ આવે, મજા ન આવે. બીજું કારણ છે તમને બોન્સ, બધાય તમારા જોઈન્ટ, મસલ્સ ને જોઈન્ટમાં તમને પેઇન થતું હોય તો તમારે વિચારવાનું કે મને વિટામિન ડીની ડેફિશિયન્સી હોઈ શકે છે. ત્રીજી વસ્તુ છે તમારે મસ્ક્યુલર પેઇન, એટલે કે ન્યુરોમસ્ક્યુલર પેઇન. તમારું માઇન્ડ પણ એટલું એગ્રેસિવલી વર્ક ન કરતું હોય, યાદશક્તિમાં ખામી હોય, તમારી ઇમ્યુન સિસ્ટમ વારંવાર બીમાર પડતા હોય, તમને ઇન્ફેક્શન આવતું હોય, વારંવાર તમને એમ લાગતું હોય કે હું શરદી, ઉધરસ મને તરત થઈ જાય છે અથવા મારા બાળકને તરત થઈ જાય છે, તો વિટામિન ડીની ડેફિશિયન્સી હોવાની શક્યતા છે. ઘણી વખત તમે જોયું હશે કે
વિટામિન ડીની ડેફિશિયન્સી વર્ષો સુધી ન ખબર હોય તો ધીમે ધીમે એ કન્વર્ટ થાય, કેન્સરમાં પણ કન્વર્ટ થતી હોય, તમારી રોગપ્રતિકારક શક્તિ પણ તમારી ઘટતી હોય. આ બધા એના મેઇન લક્ષણો છે. જો આપણા શરીરમાં વધારે પડતું વિટામિન ડી હોય તો એ આપણા શરીર માટે જોખમરૂપ સાબિત થઈ શકે. ડેફિનેટલી કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ પણ એટલી જ નુકસાનકારક છે. 150 mg ઉપર જાય વિટામિન એ તો તમારે સમજવાનું કે વિટામિન ડી તમારામાં ઓવર છે. 100 ઉપર જાય તો અમે ઘણી વખત ઓવર કહેતા હોઈએ છીએ. ટોક્સિસિટી વધે બોડીમાં, તમારા કિડની ફેલ્યોરના, તમારા હાર્ટ ફંક્શનમાં અને કેન્સર સુધીના ચાન્સીસ તમારે થઈ શકે. ઓવર પણ નકામું છે, અતિશક્તિ પણ નકામી છે. અને 10થી નીચે વિટામિન ડી હોય તો એ હાઈલી ડેફિશિયન્સી છે. તો તમારે એમાં પણ એના માટે તમારો દવા, ડાયટ અને સનલાઇટ આ 3 વસ્તુ લેવી જોઈએ. જનરલી વિટામિન ડી આપણી ઇમ્યુન સિસ્ટમ સાથે કનેક્ટેડ છે, આપણી ઉર્જા સાથે કનેક્ટેડ છે. એટલે આપણે જ્યારથી યંગ હોય ત્યારથી માંડીને આપણી એજ થાય ત્યાં સુધી દરેક સ્ટેજમાં આપણે વિટામિન ડી લેવું જોઈએ. અને વિટામિન ડી આપણા માટે એક એવું કહી શકાય કે વિટામિન જ નથી પણ એક હોર્મોનલ ક્ષેત્ર પણ છે કે આપણી પાસે એ એકદમ જો આપણું રેગ્યુલર જળવાતું હોય તો આપણે અનેક રોગોથી બચી શકીએ અને આપણી ઉર્જાથી ભરપૂર રહીએ, આપણી હેલ્થ, વેલ્થ અને હેપીનેસ ત્રણે બની રહીએ. આપણા શરીરમાં વિટામિન ડીની જ શું કામ વધારે જરૂર હોય છે? હું એની સાથે એમ કહીશ કે દરેક વિટામિન્સની જરૂર છે, B12, D3, પણ જે ડીની જરૂરિયાત છે કે આપણે અત્યારે 85% લોકોમાં 100 જણાના રિપોર્ટ કરાવો તો 75 જણાના તો મિનિમમ રિપોર્ટ છે ડેફિશિયન્સીવાળા આવે છે. એટલે વિટામિન ડી આપણામાં જરૂરી છે, બધા જ વિટામિન્સ જરૂર છે, પણ ડીની ડેફિશિયન્સી દેખાય છે એને કારણે અનેક રોગો વધ્યા છે. સોસાયટીમાં સર્વે કરતાં ખબર પડે છે કે વિટામિન ડીને કારણે આ બધી તકલીફો થાય છે. એટલે આપણે વિટામિન ડીનો યોગ્ય ઉકેલ કરવો જોઈએ. એક દાખલો દઈશ તમને કે આપણા એક્ટર શ્રી અક્ષય કુમાર છે, એનો તમે સાંભળશો તો એને એક વિડીયોમાં એ બોલે છે કે મેં મારી લાઈફમાં સવારે 4 વાગે ઉઠી જાઉં ને મેં સનલાઇટ રોજ મેં લીધું જ છે, મેં કોઈ દી સૂર્યોદય જોયો નથી એવું બન્યું નથી એની લાઈફમાં જ્યારથી સમજણા ત્યારથી. એટલે તમારે જિંદગીમાં જો આમાં હેલ્થ તરફનું તમારું કોન્શિયસ હોય અને તમારે દરેક હેલ્થ પછી તમારી હેપીનેસ જોતી હોય તો તમારે સૂર્યોદય રોજનો 1 કલાક, અડધી કલાક સૂર્યોદય જોવો, એની સાથે ચાલો અને એની સાથે તમે એના બ્લેસિંગ્સ લો. તમે હંમેશા માટે બચી શકો છો રોગથી. દરેક દર્શક મિત્રને પણ અભિનંદન પાઠવું છું, વંદન કરું છું. થેન્ક યુ ઓલ. તમારું ડી સ્વસ્થ રહે અને તમે સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો એવી શુભેચ્છા સહ. થેન્ક યુ. શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડીનું મહત્વ સમજાવતા રાજકોટના જાણીતા ડૉક્ટર શ્રેયા જોશીએ અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વિટામિન ડીની ઉણપને કારણે હાડકામાં દુખાવો, અતિશય થાક અને નબળાઈ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. વિટામિન ડી મેળવવા માટે સવારે 8 થી 11 વાગ્યાનો તડકો સૌથી વધુ લાભદાયક બને છે. ખોરાકની વાત કરીએ તો માછલી વિટામિન ડીનો સારો સ્ત્રોત છે, પરંતુ શાકાહારી લોકો માટે સૂર્યપ્રકાશ જ સૌથી મુખ્ય સ્ત્રોત ગણાય. જો શરીરમાં વિટામિનની કમી વધારે હોય તો ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. વિટામિન ડી વધુ પ્રમાણમાં લેવાથી હાઇપરકેલેશિયમિયા જેવી સમસ્યા થઈ શકે છે. ડૉક્ટર શ્રેયા જોશી. ભારત દેશમાં 50થી 70% લોકોને હાલ વિટામિન ડીની ઉણપ જોવા મળે છે. શું કહેશો? સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે વિટામિન ડી શું છે. તો વિટામિન ડી છે એ એક ફેટ સોલ્યુબલ વિટામિન છે અને એ બોડી માટે ખૂબ જ જરૂરી છે. જો વિટામિન ડીની ખામી હોય તો સૌથી પહેલાં આપણને હાડકામાં એમાં દુખાવો થતો હોય છે. તો આજે ઇન ડિટેલ આપણે જાણશું વિટામિન ડીનું શું ઇમ્પોર્ટન્સ છે, એની ડેફિશિયન્સીને લીધે શું તકલીફો થતી હોય અને એને આપણે કેવી રીતના આપણે આહારથી અને સપ્લિમેન્ટ્સ લઈને સારી રીતે આપણા બોડીમાં પાછું એનું બેલેન્સ કરી શકીએ. વિટામિન ડીની ઉણપના કારણો શું? વિટામિન ડીના ઉણપના કારણો તો કે સૂર્યપ્રકાશ છે એ માણસોમાં ઓછો લેવાતો હોય. ખાસ કરીને આપણે શિયાળામાં વાત કરીએ તો જ્યારે સ્વેટર પહેરાતું હોય, આખી બાઈના કપડાં પહેરાતા હોય તો યુવી રેડિયેશન એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન છે એ ચામડીમાં ઓછું મળતું હોય અને એ છે એ મેઇન રિસ્પોન્સિબલ છે વિટામિન ડીના સિન્થેસિસ માટે. બીજું તો કે ખોરાક છે એ ઓછો લેવાતો હોય વિટામિન ડી યુક્ત. વધારે પડતું છે એ શરીરમાં સૂર્યને લીધે જ વિટામિન ડી છે એ સિન્થેસિસ થતું હોય છે. ખાસ કરીને લોકો એમ કહેતા હોય છે કે વિટામિન ડીની કમી હોય તો સૂર્યપ્રકાશ લેવો જરૂરી છે. તેવું જરૂરી છે કે સૂર્યપ્રકાશથી જ વિટામિન ડી મળે એવું બીજી કોઈ વસ્તુ છે કે તેનાથી વિટામિન ડી મળી શકે? વિટામિન ડી છે એ ખાસ કરીને સૂર્યપ્રકાશથી જ મળે છે.
સવારના પોરમાં આપણે જે તડકો લઈએ છીએ 8 થી 11માં એ વધારે સારો અસરકારક હોઈએ છે. એના સિવાય આપણે જે ફૂડ લઈએ છીએ, જેમ કે જ્યારે પ્યોર વેજીટેરિયન ફૂડ લેવામાં આવતું હોય તો આપણે ફોર્ટિફાઈડ મિલ્ક છે, ફોર્ટિફાઈડ સિરિયલ્સ છે, એ બધું કન્ઝ્યુમ કરી શકીએ છીએ. અને વધારે પડતું આપણને ફિશમાંથી વિટામિન ડી છે એ મળતું હોય છે. તો પ્યોર વેજીટેરિયન માટે તો આપણે લોકોએ સૂર્યપ્રકાશને જ ઇમ્પોર્ટન્સ હોય છે, પ્લસ ડાયટરી ઇમ્પોર્ટન્સ હોય છે, પ્લસ જો વધારે પડતી કામી હોય છે તો આપણે ડૉક્ટરની એડવાઇસ લઈ અને આપણે વિટામિન ડીની સપ્લિમેન્ટ્સ લેવી જોઈએ. એડવાઇસ વગર આપણે સપ્લિમેન્ટ્સ લઈએ તો એના આડઅસર આવી શકે છે. આપણા શરીરમાં વિટામિન ડી જો વધારે આવી જાય તો એના આડઅસર થાય ખરા? જરૂરથી થાય છે. જો વિટામિન ડી વધારે પડતું જ આપણા શરીરમાં હોય છે તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો કેલ્શિયમ સાથે એનું કોમ્બિનેશન છે એ થતું હોય છે. તો જો કેલ્શિયમનું અબ્ઝોર્પ્શન પ્રોપર ન થાય તો હાઇપરકેલ્સેમિયા જેવી બીમારીઓ છે આપણને જોવા મળતી હોય છે, જેમાં આપણને ઉલટી ઉપકા આવતા હોય છે, ભૂખ ઓછી લાગતી હોય, તરસ વધારે લાગતી હોય, આવા બધા સિમ્ટમ્સ છે એ જોવા મળતા હોય છે. આના સિવાય છે આપણા હાડકાં માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ હા એની આડઅસર એ થઈ શકે છે જો વધારે પડતું જ લેવલ બ્લડમાં વધી જતું હોય છે વિટામિન ડીનું. તો એવું કહેવામાં આવે કે શરીરમાં વિટામિન ડી જો વધારે આવી જાય તો કેન્સર જેવું પણ થઈ શકે છે. એ હરેકની ઇન્ડિવિજ્યુઅલ તાસીર ઉપર આધાર હોય છે. ઓકે, આટલા બધા વિટામિન્સ હોય, વિટામિન ઈ, એ, તો એટલું જરૂરી વિટામિન ડી જ શું કામ છે? વિટામિન ડી એટલા માટે જરૂરી છે કારણ કે સૌથી પહેલાં આપણા બોડીને તંદુરસ્ત રાખવા માટે આપણા બોન્સ છે એ હેલ્ધી હોવા જોઈએ. બરાબર, બોન્સ હેલ્ધી ન હોય તો બોન્સનું આપણું જે મેન્ટેન થતું હોય, આપણું જે બોડીનું પોસ્ચર એ પ્રોપર મેન્ટેન ન થાય. એટલા માટે જ આપણે જોઈએ છીએ કે જ્યારે વૃદ્ધ થતા હોય છે તો એ લોકોને વધારે પડતા દુખાવા થતા હોય છે, હાડકાના દુખાવા થતા હોય છે, ગોઠણના દુખાવા થતા હોય છે, બેક પેઇન થતું હોય છે. આ બધી કમ્પ્લેન્સ એ લોકોમાં વધારે રહેતી હોય છે. એટલા માટે એનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. લોકોને ખબર કેમ પડે કે મારામાં વિટામિન ડીની કમી છે? સૌથી પહેલી નિશાની છે એને છે ને થાક લાગવા માંડતું હોય છે. બરાબર, પછી હાડકાના દુખાવા થતો હોય, જોઈન્ટ પેઇન થતા હોય, જોઈન્ટ સ્ટીફનેસ થતી હોય, સવારના પોરમાં ઉઠે તો એને ગોઠણમાં ને એમાં દુખાવો થતો હોય, જલ્દીથી ચાલી ન શકતા હોય. એના સિવાય એ લોકોને બીજી ઘણી બધી તકલીફો થતી હોય કે ઇરિટેશન થતું હોય, એન્ઝાયટી, ઘણી વખત ડિપ્રેશનના બી સિમ્ટમ્સ છે એ તમને જોવા મળતા હોય છે. મૂડ સ્વિંગ્સ જોવા મળતા હોય, હેરફોલ થાય, હેર થિનિંગ થતું હોય, સ્લો હેર ગ્રોથ થઈ જતું હોય, વારંવાર ઇન્ફેક્શન થતું હોય, વારંવાર બીમાર પડતું હોય. ખાસ કરીને આપણે બાળકોની વાત કરીએ તો રિકેટ્સ જેવી સમસ્યા છે એ મોસ્ટ સિગ્નિફિકન્સ છે કે જે વિટામિન ડીની ખામી છે એ દેખાડતું હોય છે. તો આ બધા લક્ષણો છે એ ઘણી વખત ધીરે ધીરે ડેવલપ થતા હોય તો પબ્લિકમાં એટલી અવેર ન હોય સ્ટાર્ટિંગમાં કે ભાઈ ડેફિશિયન્સી છે એ ડેવલપ થવાની ચાલુ થઈ ગઈ છે. મારો છેલ્લો સવાલ છે, અબ તકના દર્શક મિત્રોને તમે વિટામિન ડીને લઈને શું ઉપાય? વિટામિન ડી છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વિટામિન છે. બીજા બધા વિટામિન્સ એ ઇમ્પોર્ટન્ટ જ છે બોડીની માટે, બટ હા હેલ્ધી બોન્સ અને સ્ટ્રોંગ ઇમ્યુનિટી માટે છે ને વિટામિન ડી એ ખાસ જરૂરી હોય છે. તો છેલ્લે હું બસ એ જ કહેવા માંગીશ કે સ્ટ્રોંગ બોન્સ, સ્ટ્રોંગ ઇમ્યુનિટી, ઇટ ઓલ બિગિન્સ વિથ વિટામિન ડી. સો અ લિટલ સનલાઇટ, અ લિટલ અવેરનેસ એન્ડ યોર બોડી સ્ટેઝ હેલ્ધી. ભારતમાં લગભગ 85% લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે. ડૉક્ટર આર કે મેઘાણીએ અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઉણપને કારણે હાડકામાં દુખાવો, અતિશય થાક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતું ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે અને તે મુખ્યત્વે સૂર્યપ્રકાશના યુવીબી કિરણો દ્વારા મળે છે. આ ઉપરાંત ખોરાકમાં પણ તેના સ્ત્રોત ઉપલબ્ધ છે, જેમ કે દૂધની બનાવટો, પનીર, ડ્રાયફ્રૂટ્સ અને કેળા. તંદુરસ્ત જીવનશૈલી માટે વિટામિન ડીની પૂરતી માત્રા જાળવવી અનિવાર્ય છે. ડૉક્ટર આર કે મેઘાણી. ભારત દેશમાં 76 થી 86% લોકોને હાલ વિટામિન ડીની ઉણપ જોવા મળે છે. શું કહેશો? અત્યારના સમયમાં જે આપણી રહેણીકહેણી છે એની ઉપરથી જોવાય છે કે એક સર્વે પ્રમાણે ઓલ ઓવર વર્લ્ડમાં, એમાં પર્ટિક્યુલર આપણે ભારતમાં ગણીએ તો 85% જેટલું વિટામિન ડીની ખામી જોવા મળે છે. એના માટે આપણે ઘણા કારણો છે, એના વિશે આપણે ચર્ચા કરશું કે વિટામિન ડીની ઉણપ શા માટે જોવા મળે છે. અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે કે ભાઈ લોકો જે ઉનાળામાં છે જે સૂર્યકિરણો છે રક્ષણ માટે પૂરા ઢાંકીને જ નીકળીએ છીએ, જેથી સૂર્યપ્રકાશમાંથી જે વિટામિન ડી મળવું જોઈએ એ મળતું નથી. એટલે આ બધા કારણો ઉણપ જોવા મળે છે. આપણા શરીરમાં વિટામિન ડીની ખામી હોય એ કેમ ખબર પડે? વિટામિન ડીની ખામીને હિસાબે પહેલો તો કારણ છે થાક લાગવો. થાક લાગવા માટે ઘણા કારણો છે, પણ પહેલું કારણ થાક લાગવું છે,
આપણા જે હાડકાં છે એ નબળા થવા છે, સ્નાયુનો દુખાવો, ક્રેમ્પ પેન એની ફરિયાદ વધારે જોવા મળે છે. વિટામિન ડીની હિસાબે ઘણીવાર હાડકાં નબળા પડે છે, એટલે કે રિકેટ્સ બાળકોમાં ખાસ કરીને જોવા મળે છે. ઘણીવાર વિટામિન ડીની હિસાબે ડિપ્રેશન, સુસ્તી આવા કારણો બહુ જોવા મળે છે. વિટામિન ડી આપણામાં આવે તેના માટે શું કરવું? વિટામિન ડી છે ને એનો મેઇન સોર્સ છે એ સૂર્યપ્રકાશ છે. વિટામિન ડીને સનશાઇન હોર્મોન્સ વિટામિન તરીકે ઓળખવામાં આવે છે, એટલા માટે કે વિટામિન ડી છે સૂર્યપ્રકાશના UVB પ્રકારના કિરણમાંથી મળે છે. જ્યારે સૂર્યપ્રકાશ આપણી જે સ્કિન ઉપર પડે છે ત્યારે એમાંથી UVB કિરણમાંથી વિટામિન ડીનું જનરેટ થાય છે. એવું કહેવામાં આવે કે વિટામિન ડી સૂર્યપ્રકાશથી મળતું હોય છે, તો સૂર્યપ્રકાશ સિવાય એવી કઈ વસ્તુ છે કે જેનાથી આપણને વિટામિન ડી મળે? જનરલી વિટામિન ડી મેઇન સોર્સ જ સૂર્યપ્રકાશ છે, પણ તેમ છતાંય જો આપણે ખોરાકમાંથી જોઈએ તો જેટલા શાકાહારી લોકો છે, જેઓ ખાલી શાકભાજી જ ખાઈએ છીએ, તો શાકાહારી લોકોમાં વિટામિન ડી છે એ દૂધ પ્રોડક્ટ એટલે કે દૂધ છે, પનીર છે એમાંથી મળે છે. ઇવન તમે ડ્રાય ફ્રૂટ છે, કેળા છે એમાં પણ મેળવી શકો છો. આપણા શરીરમાં આટલા બધા વિટામિન હોય, વિટામિન A છે, B છે, C છે, પણ એવું કેમ કે વિટામિન ડી બહુ વધારે સારું એમ? બધા વિટામિન્સ આપણા શરીર માટે જરૂરી છે, પણ વિટામિન્સ ડીનો રોલ છે બહુ સારો છે આપણા શરીર માટે, એટલા માટે કે વિટામિન ડી જે છે એ શરીરના ન્યુરોન સાથે કનેક્ટેડ છે, અને ન્યુરોન છે એ આખા બોડીનું કંટ્રોલ કરે છે. જેથી વિટામિન ડીની આપણા શરીરમાં જરૂરિયાત હોય છે એટલા માટે કે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, અને રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તો આપણને જે અવારનવાર નાની મોટી બીમારી થાય છે એમાં પણ આપણને રક્ષણ મળે છે. લોકોનું કહેવું છે કે વિટામિન ડી છે ને એ આપણે વૃદ્ધ અવસ્થામાં આવી ત્યારે બહુ સારું ઉપયોગી બને. વિટામિન ડીનો મૂળ રોલ એ છે કે જે શરીરની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ એનું એબ્સોર્પ્શન કરાવે છે, જેથી આપણા શરીરના હાડકાં છે એ મજબૂત થાય છે, સ્નાયુઓ મજબૂત થાય છે. નોર્મલી આપણે જોતા હોઈએ છીએ વૃદ્ધાવસ્થા દરમિયાન આપણા હાડકાં નબળા પડે છે, એટલે કે પડવાથી બટકી જાય છે, ફ્રેક્ચર થાય છે. તો આ સમયે વિટામિન ડીની માત્રા જો આપણા શરીરમાં સારા માત્રામાં હોય તો આપણા હાડકાં મજબૂત થાય છે, આપણા સ્નાયુ મજબૂત રહે છે, તો એક એમને સપોર્ટિવ રોલ તરીકે કામ કરે છે. વિટામિન ડી માટે તમે દર્શક મિત્રોને શું કહેશો, શું ખોરાક ખાવું પડે? વિટામિન ડીનો મેઇન સોર્સ તો જે કીધું એ પ્રમાણે સૂર્યપ્રકાશ એ આપણો મેઇન સોર્સ છે. તો એક ખાસ મારા બધા વાલા મિત્રોને એક જ જણાવવાનું કે ભાઈ પર ડે તમે 10થી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં રહ્યો, જે આપણને ફ્રી ઓફ મળે છે. એટલે સૂર્યપ્રકાશમાંથી આપણો એક મેઇન સોર્સ છે. બીજું કે ભાઈ ખોરાક, પૂરતી માત્રામાં આપણે ખોરાક લેવો જોઈએ જેમાંથી આપણને વિટામિન ડી મળે છે. માનો કે શાકાહારી લોકો છે તો એમને દૂધ છે, પનીર છે, ડ્રાય ફ્રૂટ છે, આ બધામાંથી મળે છે. જેઓ નોનવેજ છે, જેઓ માંસાહારી લોકો છે એમને ફિશ લીવર ઓઇલમાંથી પણ વિટામિન ડી મળે છે. પણ મેઇન સોર્સ આપણને સૂર્યપ્રકાશ છે. વિટામિન ડી નો મોટો અને કુદરતી સ્ત્રોત છે સૂર્યપ્રકાશ. સવારે 8 થી 11 નો તડકો ખૂબ જ લાભદાયક હોય છે. જો તમને વિટામિન ડી ની કમી વધારે જણાય તો ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે, અને તંદુરસ્તી અને સુખી જીવન માટે વિટામિન ડી પૂરતી માત્રામાં જાળવવું ખૂબ જ જરૂરી છે.